જેડીએસ કિચન ગુજરાતીમાં આપ સર્વે સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. દેવીઓ અને સજ્જનો, આજે આપણે વઘારેલો રોટલો બનાવશું. બચેલા બાજરીના રોટલાને દેશી ઘીમાં લીલું લસણ નાખીને ખાટી છાશમાં વઘારશું. ખાટી છાશ, મરચાંની તીખાશ અને લીલા લસણનો સ્વાદ તમને જરૂર ગમશે. આ છે 2 ઠંડા બાજરીના રોટલા. રોટલાના પળને અલગ કરી લેશું અને પળને અલગ કરી લીધા બાદ રોટલાના નાના નાના ટુકડા કરીને સાઈડમાં રાખી દેશું. આ લીલા લસણની 7-8 કળીને તેના પાન સાથે સમારી લેશું. લસણની સ્લાઇસ કરી લેશું. આપણું તેલ ગરમ છે. હવે આ ગરમ તેલમાં રોટલાની પાપડી જે આપણે કાઢીને રાખી હતી એ પાપડીને તળી લેશું. આપણી પાપડી ક્રિસ્પી થાય નહીં ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લેશું. આપણી ક્રિસ્પી અને ક્રન્ચી પાપડી તૈયાર છે. એને કાઢીને સાઈડમાં રાખી દેશું. હવે ગેસને ઓન કરીશું. એક પેનમાં લગભગ 2 ટીસ્પૂન દેશી ઘી નાખશું. તમે મગફળીનું તેલ પણ વાપરી શકો છો. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીને મિક્સ કરી લેશું. તેલ ગરમ થાય એટલે રોટલાના ટુકડા નાખીને સાતળી લેશું. રોટલાના ટુકડા થોડા ક્રિસ્પી હશે તો ખાવાની મજા આવશે. આપણા ક્રિસ્પી રોટલાના ટુકડાને સાઈડમાં રાખી દેશું. આ છે 2 કપ ખાટી છાશ. આ છાશમાં 5 ટીસ્પૂન હળદરનો પાવડર અને 1 ટીસ્પૂન મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેશું. તમે આમાં 1 ટીસ્પૂન ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન દેશી ઘી નાખશું અને આ ઘીમાં અડધો ટીસ્પૂન જીરું ઉમેરશું. જીરાનો કલર બદલાય એટલે 5 ટીસ્પૂન હિંગ ઉમેરશું. હિંગની સાથે સાથે 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું અને આ ઝીણું સમારેલું લીલું લસણ નાખીને મિક્સ કરી લેશું અને છેલ્લે ખાટી છાશ નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લેશું. અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ નાખીને મિક્સ કરી લેશું, હલાવી લેશું. મિત્રો, તમે ચાહો તો રોટલાના ટુકડા હમણાં પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે નહીં ઉમેરું. આપણી તીખી, ખાટી, લસણના સ્વાદવાળી વઘારેલી છાશ તૈયાર છે. હવે આ વઘારેલા બાજરાના રોટલાને સર્વ કરીશું. એક પ્લેટમાં સેલો ફ્રાય કરેલા ક્રિસ્પી રોટલાના ટુકડા નાખશું અને આ ટુકડા ઉપર આપણી સ્પાઇસી, ખાટી અને સ્વાદિષ્ટ લસણવાળી ગરમા ગરમ છાશ રેડશું અને આ છે ક્રિસ્પી અને ક્રન્ચી બાજરાના રોટલાની પાપડી. ફરીથી થોડી કઢી નાખશું અને ઉપરથી લીલા લસણના બારીક કાપેલા પાનથી ગાર્નિશ કરશું અને આ છે તળેલા ક્રિસ્પી કાંદાની સ્લાઇસ, જેને બરિસ્તો પણ કહેવાય છે. ભાઈઓ અને બહેનો, તમે આ લસણીયો બાજરાનો વઘારેલો રોટલો જરૂર બનાવજો અને તમારો અનુભવ અમને જણાવજો. તમારા ઉપર મા અન્નપૂર્ણાની કૃપા હોય, પરિવારમાં પ્રેમ હોય, સ્નેહી સ્વજનોની અવરજવર હોય એવી મંગળ કામના સાથે ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. નમસ્કાર.